પાસે જે ઘટના બની છે, જે રીતે વરસાદ વરસ્યો છે, પાટણ પાસે બસ ઉપર વૃક્ષ ધરાશાયી થયું। ભારે વરસાદને કારણે પદ્મનાથ 4 રસ્તા પાસે બસ ઉપર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે। બસમાં સવાર હતા 12 લોકો। પદ્મનાથ 4 રસ્તા પાસેની આ ઘટના, એક બસની ઉપર વૃક્ષ ધરાશાયી થયું છે। 12 મુસાફરોનો આબાદ બચાવ થયો છે। બસની અંદર 12 મુસાફરો સવાર હતા। જોઈ શકાય છે આ બસની ઉપર જે રીતે વૃક્ષ ધરાશાયી થયું। બસમાં સવાર 12 મુસાફરોનો આબાદ બચાવ થયો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા એઝાઝ ફોન લાઈનથી જોડાયા છે। જી એઝાઝ, કેવી રીતે આ ઘટના બની અને શું સ્થિતિ? ચોક્કસથી જણાવી દઉં કે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, પરંતુ તેમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। પરંતુ જો વાત કરવામાં આવે કે પાટણથી હારીજ જતી જે બસ છે, તે એમાં 12 જેટલા પેસેન્જર સવાર હતા અને તે પદમનાથ ચોકડી આવેલું જે બસ સ્ટોપ છે, ત્યાં બસ સ્ટોપ આગળ ઊભી હતી ને ત્યાં બસ સ્ટોપના બાજુમાં આવેલું જે વૃક્ષ હતું, તે વૃક્ષ બસ ઉપર ધરાશાયી હતું। ધરાશાયી થતાની સાથે બસ તે નીચે દટાઈ હતી, પરંતુ આજુબાજુ હાઈવે પરથી પસાર થતા લોકો તેમજ દ્વારા બસના અંદર ઘૂસીને પેસેન્જરોને બહાર નીકાળવામાં આવ્યા હતા અને બહાર નીકાળ્યા બાદ કંડક્ટરને તેમજ ડ્રાઈવરને પણ આબાદ બચાવ કરીને બહાર નીકાળવા આવે। પરંતુ ચોક્કસપણે વાત કરવામાં આવે કે ચોમાસા પહેલા જે વન વિભાગ તેમજ પાલિકા દ્વારા જે વૃક્ષો હોય છે, જે ઘટાદાર વૃક્ષો હોય છે અને તે દુર્ઘટના સર્જાય તેવા વૃક્ષો હોય છે, તેને કાપવાનું કામ કરવું જોઈએ, પરંતુ તે ના કાપવાના કારણે આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી। પરંતુ દુર્ઘટનાના અંદર હાલ તો કોઈ જાનહાનિ થઈ નહીં, પરંતુ બસને મોટું નુકસાન થયું છે। સાથે જે હારીજ જોડતો જે હાઈવે માર્ગ છે, તેના પર ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા। સાથે હાલ જો વાત કરવામાં પાટણ પાલિકાની ટીમ તેમજ સીસીબી દ્વારા ત્યાં પહોંચી ગઈ છે અને તે વૃક્ષ હટાવવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે અને બસને છે તેને મોટા પ્રમાણમાં નુકસાન છે અને બસને હાલ રોડની સાઈડ ખસેડીને ટ્રાફિક ક્લિયર કરવામાં આવી રહ્યો છે। જી આભાર એઝાઝ, તમામ જાણકારી આપવા